રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પોતાના પક્ષમાં રાજુ કરપડાને લાવવા માટે કવાયત શરૂ કરી દીધી છે. ભાજપના નેતા અને ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોળાએ તો જે દિવસે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તે જ દિવસે તેમને ભાજપમાં આવવા માટે નિમંત્રણ આપી દીધું હતું. ત્યારબાદ હવે કોંગ્રેસના નેતાઓએ પણ રાજુ કરપડા કોંગ્રેસમાં આવે તે માટે કવાયત શરૂ કરી દીધી છે. કોંગ્રેસના ખેડૂત વિંગના પ્રમુખ પાલ આંબલિયાએ રાજુ કરપડાની મુલાકાત કરી હતી. આ સાથે તેમની સાથે રાજુ કરપડાના કાકા રામકુ કરપડા પણ ઉપસ્થિત રહ્યા હતા. પાલ આંબલિયાએ રાજુ કરપડાને કોંગ્રેસમાં આવવા માટે નિમંત્રણ આપ્યું હતું. રામકુ કરપડાએ પણ એમ વાત કરી છે કે રાજુ કરપડાની અમિત ચાવડા સાથે પણ 2-3 દિવસમાં મુલાકાત થવાની છે. આ અંગે કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું તે સાંભળો. રાજુભાઈ છે એ મારા લગભગ 15 વર્ષના જૂના સાથી છે. ખેડૂતો માટે અમે એ જ્યારે શું કહે બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે, લડાઈઓ કરી છે. અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્ત્વનું નથી, પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ. માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ. તો એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો છું અને આવ્યા જ છીએ. અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો, સ્વાગત છે રાજુભાઈ તમારું. તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે. અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે. અને માની લો કે જો પોલિટિકલ પાર્ટી જોઈન ન કરવી હોય અને બિનરાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે 23 ખેડૂત સંગઠનો છે. તો 24મું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો, આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ. રાજુભાઈની શું સામે પ્રતિક્રિયા હતી? રાજુભાઈનું કહેવું એવું હતું કે પાલભાઈ, હું આપના આઘાતમાંથી હજી બહાર નીકળો નથી, બરાબર છે. તો હું થોડોક મને વિચારવાનો સમય આપો, થોડુંક વિચારી લઉં, પરિવારો સાથે મિત્રો સાથે થોડી ચર્ચા કરી લઉં અને એ કર્યા પછી હું આપને 100% જાણ કરીશ. પ્રદેશમાંથી પાલભાઈ આંબલિયા આવ્યા હતા, રાજુભાઈ કરપડાને એમને સાથે જ હતા. હું રાજુભાઈ કરપડાને રતનસિંહ ડોડિયા અને પાલભાઈ આંબલિયા એના પરિણામે મળેલા અને આ બાબતની ચર્ચા કરીને આગામી સમયમાં અમે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પણ મળશું અને આગળની જે રણનીતિ છે એ નક્કી કરશું. એટલે અત્યારે હકારાત્મક જવાબ અમને મળ્યો છે અને આગામી સમયમાં અમે જે પ્રદેશના આગેવાનો છે એ આગેવાનને મળશું. એ માટે પાલભાઈ આંબલિયા આવ્યા હતા અને પાલભાઈ આંબલિયા સાથે ચર્ચા વિચારણા થઈ હતી, રાજુભાઈને મળ્યા હતા. અને જે આવનાર સમયમાં છે હવે રાજુભાઈ જે નિર્ણય કરે, જો ખેડૂત સંગઠનનો નિર્ણય કરે તો તેમાં પણ સાથે લડત આપશે પાલભાઈને. એમને જે ખેડૂત સંઘર્ષ સમિતિ છે એમાં જો કોઈ પાર્ટીમાં કોંગ્રેસમાં જોડાય એવી એમની ઈચ્છા હતી અને કોંગ્રેસમાં જોડાશે તો એમાં પણ ખેડૂત હિતના કામો કરી અને લડત આપશે. એટલે આગામી સમયમાં બે દિવસમાં પ્રદેશ નેતાઓને મળશે અને મળીને પછી એમનો નિર્ણય જાહેર કરશે. કોંગ્રેસમાં જોડાવાના નિમંત્રણ પર રાજુ કરપડાએ સ્પષ્ટ જવાબ નથી આપ્યો. રાજુ કરપડાએ સમય માગ્યો છે અને કહ્યું છે કે આગામી સમયમાં ખેડૂત મહાપંચાયત યોજાવાની છે અને ત્યારબાદ ખેડૂતો જે કહેશે તે પ્રમાણે નિર્ણય કરવામાં આવશે. આ અંગે રાજુ કરપડાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે શું કહ્યું તે સાંભળો. પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે. અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે. 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા. પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય, પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે. એવું પણ પાલભાઈ કીધું કે અમિત ચાવડા સહિતના નેતાઓ આપના સંપર્કમાં છે, શું કહેશો? પાલભાઈ મને સ્વાભાવિક છે કે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું. પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં. બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ. આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ. જે અત્યારે
મુદ્દાઓ છે જે ખેડૂતના, જે ખેડૂતોને પીડા આપે છે. હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ. કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે, એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે, પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી. રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે ત્યારથી ચર્ચા ચાલી રહી છે કે રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે તેમનું સેટિંગ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી કહે છે તે પ્રમાણે તે સ્ક્રિપ્ટમાં બોલ્યા છે. ત્યારે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. અમિત ચાવડા સાથે તેમની મુલાકાત થવાની છે. ત્યારબાદ રાજુ કરપડા શું કરે છે તે જોવું રહ્યું. ખેડૂત મહાપંચાયત બાદ રાજુ કરપડા શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, કોંગ્રેસમાં જોડાય છે કે બિન રાજકીય રીતના ખેડૂતોના મુદ્દે લડત ચાલુ રાખે છે તે જોવું રહ્યું. આપને આ મુદ્દે શું લાગી રહ્યું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.